મોરબી જિલ્લાના હળવદ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે હળવદ શહેરમાં રોડ વિકાસના કામો ચાલી રહ્યા હોવાથી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને શોભાયાત્રા બદલે આંબેડકર સર્કલ પાસે બેઠક કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો, અનુસૂચિત જાતિના લોકો તેમજ હળવદના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ સાથે સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો। आज रोज डॉक्टर बाबा साहेब आंबेडकर जन्म जयंती 135મી जन्म जयंती डॉक्टर बाबा साहेब आंबेडकर સર્કલને જે આયોજન કરવામાં આવેલું તેમાં તમામ અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનો તેમજ ગામના વેપારીઓ, તમામ પાર્ટીના આગેવાનો અને હળવદ નગરપાલિકાનો બધાના સહકારથી કાર્યક્રમ અમારો બહુ એકદમ સફળ થયો છે। અને બીજું કે જે દર વર્ષે અમે રેલીનું આયોજન કરીએ છીએ તેના આજરોજ અમે રેલીનું આયોજન બંધ રાખેલું એના કારણે છે કે ગામમાં વિકાસના કામ રોડ ચાલુ છે, ખોટું ટ્રાફિક ન થાય, ગામડાને કોઈ અડચણ ન થાય, બધાની મર્યાદા જળવાઈ રહી અને અહીંયા જે સર્કલ જે આયોજન કરવામાં આવ્યું છે બહુ સરસ ને સારું છે। ગામના તમામ પાર્ટી, તમામ આગેવાનોએ સારો સહકાર આપ્યો છે। જય ભીમ।